એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। શહેરમાં પાણી કાપ જોવા મળશે। 3 દિવસનો પાણી કાપ આવશે। સોઢી કેનાલના દરવાજાનું રિપેરિંગ કામ કરવાનું છે હોવાથી પાણી કાપ રહેવાનું છે। ઉત્તર પૂર્વ અને દક્ષિણ ઝોનમાં થશે અસર। 17 વોર્ડમાં પાણી કાપ રહેવાની વાત સામે આવી છે। આ મામલે શું કહી રહ્યા છે વોટર કમિટીના ચેરમેન દિલીપ પગડિયા, તે સાંભળી લો। રાજકાની અંદર 100 ml નો આપણો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે। ત્યાં ગાડી આપણે સીડી કેનાલમાંથી પાણી આવતું હોય છે। સીડી કેનાલમાં અત્યારે હાલ દરવાજાનું રિપેરિંગ કામ હાથ ઉપર લીધું છે। તેના કારણે એનું પાણીનું જે લેવલ છે એ ડાઉન કરેલું છે। એટલે જે આપણે જે ગ્રેવિટીથી પાણી આપણે ત્યાં આવતું હોય છે એ પાણીનો આવતો જથ્થો ઓછો થશે। આપણે આપવાનો ગોતરપુરથી થોડુંક પાણી ડાયવર્ટ કરવાના છીએ। એમ કરીને આપણે જે 3 ઝોનને જે અસર થવાની છે ઉત્તર પૂર્વ અને દક્ષિણને જેટલી થોડી ઘણી ઓછી થાય એવા આપણે પ્રયત્નો કરવાના છીએ અને ગોતરપુરથી થોડું પાણી ત્યાં કરશું। સાંજનો સપ્લાય કદાચ ના અમુક જગ્યાએ જે આપીએ છીએ એ ના આપી શકાય તો સવારે રાબેતા મુજબ થોડું પાણી વ્યવસ્થિત મળે એના માટે આપણે એ વ્યવસ્થા પણ ગોઠવવાનું કીધું છે। ટોટલ વોર્ડ કેટલા છે અને ઝોન ઝોન છે 3 છે, ઉત્તર પૂર્વ અને દક્ષિણ, અને લગભગ 17 વોર્ડ છે। એમાં આ અસર થશે। કેટલા દિવસ દરવાજાનું કામ એમણે હાથમાં લીધું છે એનું 3 દિવસનું મેન્ટેનન્સનું કામ છે એવું કહે છે। એટલે 3 દિવસ જેવી અસર થશે। ઓકે, જે પ્રકારે પાણીની સમસ્યા છે કયા પ્રકારનું કારણ છે અને શું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન? મધુમાલતી આવાસ છે, ત્યાં એક વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા છે અને સૌથી નીચામાં નીચો જે નિકોલ વોર્ડની અંદર સૌથી નીચામાં નીચો જો વિસ્તાર હોય તો એ મધુમાલતી આવાસ છે। ત્યાં આગળ જે ડ્રેનેજ છે એ પણ જ્યારે વરસાદ પડતો હોય પૂરજોશમાં એટલે એનું પાણી બેક મારતું હોય અને મધુમાલતીમાં એ નીકળતું હોય છે। પણ ત્યાં ગાડી નિકોલની અંદર લગભગ કામ બધા હાથ ઉપર લીધેલા છે। એમાં જે મધુમાલતીની વાત કરીએ તો મધુમાલતીમાં પણ સ્ટ્રોમ વોટરનું અને ડ્રેનેજનું 2 કામો હાથ ઉપર લીધેલા છે। નિકોલ વોર્ડની અંદર જીવણવાડીવાળું કામ પૂરું થઈ ગયું છે। એ જ રીતે ગોપાલ ચોકનું કામ પણ પૂરું થઈ ગયું છે। મધુમાલતી આવાસનું કામ સ્ટ્રોમ વોટરનું પમ્પિંગનું કામ એ અત્યારે હાલ ચાલુ છે। રાઇઝિંગની લાઇન પણ ટૂંક સમયમાં થોડાક જ સમયમાં પૂર્ણ થઈ જશે। એટલે ત્યાં જે સ્ટ્રોમ વોટરનું પાણી છે એ પણ છૂટું થશે અને સાથે સાથે જે ગટરની વાત છે, જે ગટર બેકમાં છે એ પણ ઇસ્ટર્ન લાઇનનું કામ લગભગ અઠવાડિયાનું કામ બાકી છે। એ કામ પૂરું થાય એટલે ત્યાં આગળ પણ એનો જે કનેક્શન બી હાલ તો કરી દીધું છે અને અત્યારે હાલ ડમી મારેલી છે। એ ડમી ખોલી દેવામાં આવશે। ઇસ્ટર્ન ટન લાઇનનું કામ જેવું પૂરું થાય એવી ડમી ખોલવામાં આવશે તો જે મધુમાલતીનો જે બેક મારવાનો પ્રશ્ન છે એ પણ સોલ્વ થઈ જશે અને જે સ્ટ્રોમ વોટરનું પાણી ભરાય છે એ પણ આ પંપ જે સ્ટ્રોમ વોટરનું પમ્પિંગ બનાવી છે એ પૂર્ણ થશે એટલે એનો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। મધુમાલતી પાણી ભરાવાની સમસ્યાનો મામલો આવાસ યોજના નીચાણવાળા ભાગમાં છે। સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે। થોડા સમયમાં કામ પૂર્ણ થઈ જશે અને ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા દૂર થશે। વરસાદી પાણી ભરાવાની અને ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા 10 દિવસમાં પૂર્ણ થશે તે પ્રકારની વાત પણ હાલ કહેવાઈ રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।